સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. બોલો બોલો, કેમ છો? બસ આનંદમાં છીએ બાપુ. સરસ. બાપુ, અંધકાર છે ત્યાં પ્રકાશ નથી અને પ્રકાશ છે ત્યાં અંધકાર નથી, એનું કારણ શું? એ તો મેં તમને કીધેલું જ છે ઘણી વાર કે ભાઈ અંધકાર છે ત્યાં પ્રકાશ નથી ને પ્રકાશ છે ત્યાં અંધકાર નથી. નથી. બરાબર. હા. હવે તમે અત્યારે મોરબી છો તો રાજકોટ નથી, ને રાજકોટ છો તો મોરબીમાં નથી. હા. બરાબર. હવે સૂર્યને તમે પૂછો અંધકાર જોયો છે તો સૂર્ય શું કહે? જવાબ જ નથી સૂર્ય પાસે, કારણ કે સૂર્ય પાસે અંધકાર આવી જ નથી શકતું. બરાબર. હવે તમે રાતને પૂછો કે ભાઈ પ્રકાશ જોયો છે તો રાતને ખબર નથી પ્રકાશ એવું શું, એમ જેમ દિવસને રાતની ખબર નથી, રાતને દિવસ નથી, દિવસની ખબર નથી. બરાબર. હા. દિવસ આવે એટલે રાત હોઈ જવું પડે, રાત આવે એટલે દિવસ હોઈ જવું પડે. બેમાંથી એક વસ્તુ ટકી શકે, બે ન ટકી શકે. હા. બરાબર. એમ આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન જે છે એને પ્રકાશ કહેવામાં આવે છે, અને મોહ માયા વિષય વાસના જે છે તેને અંધકાર કહેવામાં આવે છે. તો જે મોહ માયા વિષય વાસનાની અંદર ફસાયેલો છે એ આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાનમાં નથી, અને જે આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાનમાં છે એ વિષય વાસના રૂપી અંધકારમાં નથી. આ સીધો હિસાબ છે. જેવી રીતે જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ જાય છે એ પછી કોઈની ઈર્ષા, નિંદા, ચાડી, ચુગલી, વાદ વિવાદ કાંઈ કરતો નથી. બરાબર. કારણ કે જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું, સર્વત્ર પરમાત્મા પરમાત્માને દેખાય છે, એ પર ચલી ચલાય કપટ કરતો નથી, વાદ વિવાદ એ કરતો નથી. તો જ્યાં વાદ વિવાદ છે ત્યાં જ્ઞાન નથી, ને જ્ઞાન છે ત્યાં વાદ વિવાદ સમાપ્ત થઈ જાય. અને જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું, જેને આત્માને ઓળખીને પરમાત્માને ઓળખી લીધો છે, પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે, એની પાસે પછી કોઈ વાદ વિવાદ રહેતો નથી. અને જે વાદ વિવાદમાં ફસાણા છે એને હજી ખબર જ નથી, કારણ કે એને તો શું છે, બુદ્ધિનો વિષય છે. આ એક શીખેલું ને સાંભળેલું બોયલા રાખવું, કથણી બકણી કરવી, પોતાના ચલા ચપાટાઓને ભ્રમિત કરીને એનું ધન દોલત હડપવું, બીજું વિશેષમાં કાંઈ નથી. હું ઘણી વાર બોલું જ છું, જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ગધે સે ગધા મિલે તો કરે લાતમ લાત. એમ બે જ્ઞાની ભેગા થાય તો એની પાસે જ્ઞાનની વાત આવે, વાદ વિવાદ નો આવે. પણ ગધે સે ગધા મિલે તો કરે લાતમ લાત. જેમ વાદ વિવાદ છે શબ્દોની લાતમ લાત કરે, કે કહેવું મોટો બીજો કહેવું મોટો, વાદ વિવાદ. એટલે ત્યાં બે માંથી એક જ્ઞાની નથી. જ્ઞાની હંમેશા હારવાનો પ્રયત્ન કરશે, જીતવાનો પ્રયત્ન નહીં કરે. જેમ સંત કબીર અને સર્વાનંદની જ્ઞાન ગોષ્ઠી થવાની તૈયારી હતી તો સર્વાનંદ કે હું જીતી ગયો, હરાવી દો તમને. સંત કબીરજી એને હાથ જોડી લીધા હતા, ભાઈ હું તો જ્ઞાનીનો ગુરુ છું કે અજ્ઞાની દાસ છું, એના જેવી વાત છે. એટલે જ્ઞાન છે કોઈ દિવસ કોઈ સાથે બહેસ વાદ વિવાદ નથી કરતા, કારણ કે જ્ઞાન અને અજ્ઞાન ને બેને ભળે નહીં. જે જ્ઞાન થઈ ગયો છે એની પાસે અજ્ઞાન દેખાય જ નહીં. આજે ઘણા આત્માને ઓળખાવા નીકળે છે, આત્માનુભવ કરવા નીકળે છે, આત્મજ્ઞાન આપવા નીકળે છે, તો એને બધા અજ્ઞાની દેખાય છે ને, કે હું આત્મજ્ઞાન આપું એટલે સામે આત્મજ્ઞાન નથી અને અજ્ઞાન દેખાણું ને. કે ભાઈ હું આત્માને ઓળખાવું એટલે હામાને આત્માને ઓળખાયો નથી એટલે એને એ અજ્ઞાન દેખાણો ને. તો એને આત્મ જ્ઞાન થયું જ નથી. જેને આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન થઈ જાય એની દ્રષ્ટિએ કોઈ વસ્તુ આવતી જ નથી. ગુરુ નથી ને શિષ્ય નથી, એ સ્વયં પ્રકાશ બની જાય છે. પ્રકાશમાં પછી અંધકાર આવી નથી શકતો. અજ્ઞાન છે, અંધકાર છે, વિષય વાસના આ છે તે છે, વાદ વિવાદ, ઈર્ષા નિંદા, અને પ્રકાશ છે તે જ આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન છે. ત્યાં આવો કોઈ વાદ વિવાદ રહેતો નથી. અને જ્યાં વાદ વિવાદ રહેશે એને કાંઈ છે નહીં, કારણ કે જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું એની તમામ પ્રકારની આશા, ઈચ્છા, અપેક્ષાઓનો અંત આવી જાય. એક પણ આશા, ઈચ્છા, અપેક્ષા એની અંદર હોતી નથી. બરાબર. હવે તમે મને પ્રશ્ન કર્યો એટલે તમારી અંદર ઈચ્છા પ્રગટ થઈ, મેં જવાબ આપ્યો એટલે મારી અંદર પણ એક ઈચ્છા પ્રગટ થઈ કે હું જવાબ આપું. તો ઈચ્છાનો અંત તો આવ્યો નથી. હવે ગુરુને ઈચ્છા પ્રગટ થઈ કે મારે શિષ્ય બનાવવા છે, મારે એને મુક્તિ અપાવી. સરવાળે એ ઈચ્છા જ છે ને. ઈચ્છા હે પ્રશ્નોત્તરી કરવી, ઈચ્છા કરવી, અને ખાલી વાતો કરે છે કે અમને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું છે, આત્મ પરમાત્મ શબ્દનું મેં જ્ઞાન આપી. બધો ઢોંગ પાખંડ કાંઈ નથી, ડીંડક છે, લોલમ લોલ છે. જેને ખબર પડી જાય ને એ પછી ક્યાં બોલે છે પ્રભુ, એને હું ચેલાન ચપાટાન, હું ગુરુ શિષ્ય આવું કાંઈ છે જ નહીં. પણ જેની આશા, ઈચ્છા, અપેક્ષાનો અંત આવી ગયો ત્યાં તો કાંઈ છે જ નહીં. આગળના ઓડિયોમાં બોલું છું, જે આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન સ્વરૂપ થઈ ગયો, બરાબર, એ દેહમાં નથી. અને જે દેહમાં છે જ્ઞાન સ્વરૂપ નથી. બરાબર. તમે શરીર ભાવમાં છો એટલે તમે આત્મ સ્વરૂપમાં નથી, ને આત્મ સ્વરૂપમાં છો તમે શરીર ભાવમાં નથી. હવે જે વ્યક્તિ આત્મ સ્વરૂપમાં થઈ ગયો છે, જેને આત્માને ઓળખી લીધો, પરમાત્માને જાણી લીધો, શબ્દ અનુભવ થઈ ગયો, જેને કાંઈ જે થઈ ગયું એને દેહ દર્દ પછી સતાવે નહીં. તો પછી ઘણા બધા લોકો
ગુરુ પદે બેહીને વાત કરતા હોય છે આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન વિશેની, જરાક બીમાર પડે દવાખાને તોડે, તો આ દેહ ભાવમાં તો છે. તો આત્માને પરમાત્માને શબ્દને કાંઈ લાગુ જ નથી પડતું. એ તો ચાર દાગથી ન્યારો છે, દેહમાંય નથી, જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જાતો નથી, એ પરમાત્મા છે. તો જે પરમાત્મા સ્વરૂપ થઈ જાય ને એ દેહ ભાવ ન છૂટી જાય છે. એ પછી આ દેહ ભાવમાં હોતો નથી. સીધો હિસાબ છે. બાકી બધા વાતો કરે ખાલી ખોટી, આત્મા પરમાત્મા શબ્દ. હવે આત્મા એવું શું છે, પરમાત્મા એવું છે, શબ્દ હું તમે જાણ્યું છે તો બસ સ્થિર થઈ જાવ. શું આ કથણી બકણી? અર્જુન શીત પગના વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી, ક્રિયાકાંડ બધી છૂટી જાય છે. તો બોલવી ક્રિયા છે, સાંભળવી ક્રિયા છે, ગામડે ગામડે ફરવું ક્રિયા છે, ગુરુ શિષ્ય બનાવે એ ક્રિયા છે, શિષ્ય કદાચ બનાવે, પણ આ બધી ક્રિયાકાંડમાં ફસાણા. આ બોલવું ક્રિયા, સત્સંગ કરવું ક્રિયા, ચાદર વિધિ કરવી ક્રિયા, ગાદી કરવી ક્રિયા, પાઠ કરવું ક્રિયા, ટીલા કરવા ક્રિયા, તબકા કરવા ક્રિયા, પોતાને પૂજા, બધી ક્રિયાકાંડ તો થયો. તો જે ક્રિયાકાંડમાં આવ્યો એ આત્મ સ્વરૂપમાં નથી, અને આત્મ સ્વરૂપમાં છે એ ક્રિયાકાંડમાં નથી. એટલે આ સીધો ને સરળ હિસાબ છે. પણ અત્યારે શું છે, આ બધાને એક પ્રકારના ધંધા બની ગયા છે. હું ઘણા ઓડિયોમાં બોલું છું કે આ ધર્મ નામે ધંધા છે. પૈસા વાળું થવું હોય ગુરુ બનવાનું ચાલુ કરી દો, એટલે 6-8 મહિના વરદી થાય એટલે બધું તમારે આવી જાય. એની અંદર આમ દામ ને ઠામ બધું મળે, એમાં ટોટલ વસ્તુ મળી જાય. બરાબર. પણ એક ટોળકી ભેગી થાય ને આવું બધું છે, બીજું કાંઈ છે નહીં. આમાં ક્યાંય પરમાત્મા નથી. પરમાત્મા એકાંતમાં છે. એકાંત એટલે તો માતા ગંગા સતીએ પાનભાઈને કીધું હતું કે એકાંતે બેસીને આરાધો. એકાંત, એકાંત એકનો જ અંત કરો, એકનો જ રાખો, બાકી બધાનો અંત. એકાંત એક જ, બાકી બધાનો અંત. એક જ પરમાત્મા સ્વરૂપ તમે બની જાવ ને આ બધાનો અંત થઈ જાય છે. બાકી ભાઈ બધા દુઃખોનું કારણ ઈચ્છા, આશા, અપેક્ષા છે, મારું તારું છે. આ બધા મનના કારણો છે. બધા મનના કારણોમાં ફસાણા છે. ઘણા ઓડિયો હું બોલું છું કે મન કી તરંગ માર લે હો ગયા ભજન, આદત પૂરી સુધાર લે હો ગયા ભજન. તો આ બધા મનની તરંગોમાં રખડે છે. વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે ને, વાં જ્ઞાન કરવું ને વાં વાતું કરીને, વાં કથણી કરવી, વાં બકણી કરવી. એટલે આમાં કોઈને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી. આ માત્ર બોલ બચન છે, વાણી વિલાસ છે. સત્સંગ કરવો એક લૌકિક સત્સંગ, આ 52 અક્ષરી એ બુદ્ધિનો વિષય છે. એક અલૌકિક સત્સંગ, સત એ પરમાત્મા છે, સંગ એ આત્માની સુરતાનો પરમાત્મા સાથે સંગ થઈ ગયો, એ સાચો સત્સંગ. બાકી બધી વાતો છે ભગત, કાંઈ નથી ક્યાંય કોઈ વસ્તુ. તો નોટ કરજો, જે અંધકાર છે ત્યાં પ્રકાશ નથી, પ્રકાશને ત્યાં અંધકાર નથી. અપ્રકાશી જ્ઞાન સ્વરૂપ પરમાત્માને જાણી લીધા. તો ત્યાં અંધકાર છે જ નહીં. પછી કોને શિષ્ય બનાવશે, કોની યાર વાત કરશે, કોની ઈર્ષા કરશે, કોની નિંદા કરશે, કોને શિષ્ય બનાવશે? સર્વત્ર પરમાત્મા પરમાત્મા જે નજરે આવી ગયા, કાંઈ રહેતો જ નથી. પછી નાનું બાળક હોય છે, તમે જોજો, નાના બાળકના હાથમાં આજે જ મેં એક છોકરો નાનો હતો, 1.5 વર્ષનો, 1.5 વર્ષનો હતો, 50 નોટ આપી, 50 નોટ એને ફાડી નાખી. એનો અર્થ એ થયો કે એને માયા સાથે કોઈ મતલબ નથી. જો કે બહુ નથી ફાટી, તો રિપેરિંગ થઈ જાય, બરાબર. અને મેં તો પછી મેં કીધું દઈ આવજો દુકાને, મારું નામ દેજો, જે લેવું લઈ લેજો, અને તમને બદલાવી દે, એટલે દઈ દે માલ ને નોટ હાંધી લઈને મેળે. હવે એ છોકરાએ 50 નોટ ફાડ નાખી, બરાબર. 50 નોટ ફાડ નાખી એટલે એ છોકરાની અંદર શું છે, માયા એટલે કોઈ મતલબ નથી, બરાબર. પણ નાગ આવતો હોય એની પૂંછડી પકડવા જાય, એને મોત ની ફરક નથી. હે એને કયો કે તારા લગ્ન કરી નાખવા, તો એમાંય દાંત કાઢશે, ખબર નથી. દુશ્મનના હાથમાં આપો તો ન્યાય હસવા માંડશે, કોઈ સાથે દુશ્મની પણ નથી. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ વાળો થાંભલો એને બસ પકડવા જાય, એને મૃત્યુનો ભય નથી, બરાબર. અને પોતાની વિષ્ઠા ત્યાગ કરીને પોતે એમાં હાથ બાથ મારતો હશે, પોતે ખાતો હશે, કારણ કે અનવિષ્ઠામાં ફરક નથી. એને સમાન દ્રષ્ટિ, એને કાંઈ ખબર જ નથી. જોવા છતાં ખબર નથી, સાંભળવા છતાં ખબર નથી, બોલવા છતાં ખબર નથી, હું કરતો હોય, બરાબર. એને કાંઈ ખબર જ નથી. એ બાળક એટલે તો કીધું બચ્ચે સ્વયં ભગવાન કરવું પડે. એટલે આ વાત છે સાચી, બરાબર. એટલે સંતો કહે છે કે ભાઈ બાળક છીએ. બાળક છે ને બહુ ઊંચો શબ્દ છે. ઘણા સંતો કહે ભાઈ અમે તો બાળક બુદ્ધિ છીએ, અમે તો બાળક છીએ. બાળક એટલે બહુ હાઈ લેવલ શબ્દ છે. જેમ બાળકની અંદર કોઈ વિષય વાસના નથી, બાળક એકદમ નિર્દોષ હોય છે, એટલે બાળક બનવાની વાત કરે છે. એટલે માતા ગંગા સતીએ પાનબાઈને કીધું કે ભક્તિ કરવી પાનબાઈને રાગ થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન. પણ જેને ભક્તિ કરવી એને હો, બાકી ભક્તિ જેને નથી કરવી એને તો બાપ થઈને રહેવું છે. અમે જ શ્રેષ્ઠ, અમે જ મુક્તિદાતા, અમે જ જ્ઞાન, અમારે જેવું કોઈ નહીં. એટલે આ બધું ઢોંગ પાખંડ છે, કાંઈ નથી, બરાબર. ભગવાન કૃષ્ણ ગીતામાં કહી જ ગયા છે, અક્ષર પુરુષ, અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ. અક્ષર પુરુષને એકદમ મન સમજી લ્યો, અક્ષર પુરુષને આત્મા સમજો, પરમ અક્ષર પુરુષને પરમાત્મા સમજી લ્યો. આ ત્રણેયનું સંગમ છે, જીવ શિવ ને પીવ.
બાકી કાંઈ છે જ નહીં. ગીતા પેલા કોઈ ધર્મ હતો ને આજ આ પંથાપંથી હું આજકાલથી નીકળે એને શું કહેવાય? કોઈ 650 વર્ષ, કોઈ 600 વર્ષ, કોઈ 700 વર્ષ, કોઈ 1500 વર્ષ. ગીતાને 5000 વર્ષ થયા. તો પછી ગીતા પેલા સોહમ શબ્દ આવેલો છે, સાહમ શબ્દ આવેલો છે રામાયણમાંથી. અને બધા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના ગ્રંથોમાં સોમ શબ્દનો બધે ઉલ્લેખ કરવામાં આવે છે. તો ઘણા કહે છે કે સોમ શબ્દ અમે લેવા. ભાઈ તમે નથી લેવા, તમે આજકાલથી આવ્યા. એટલે જ્યારથી પંથાપંથી નીકળ્યા ને ત્યારથી આ ઝઘડા વધી ગયા છે. બીજું કઈ નહીં. જોકે ઝઘડા તો પેલા હતા, કારણ કે આપણે રામ અને રાવણના કોઈ ધર્મ અલગ અલગ નહોતો, બરાબર? બે સનાતની જતા, પણ અહંકાર ને વસ્ત ઝઘડા ઉભા કરે છે, બીજું કઈ નથી. એનાથી ભક્તિ કાંઈ ન થાય. અહંકાર વસ્ત થઈ જાય એ તો ગયા. બરોબર? તો જે અંધકાર છે ત્યાં પ્રકાશ નથી, પ્રકાશ છે ત્યાં અંધકાર નથી, આ એનો અર્થ છે. બરોબર? જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.